આ સામે તમે જોઈ રહ્યા છો એ મગરવાડામાં આવેલું શ્રી મણિભદ્ર વીરનું આ જૈન તીર્થ છે। આ મણિભદ્ર જૈન તીર્થ અમદાવાદ, મહેસાણા અને પાલનપુર હાઈવે ઉપર છાપી ગામથી જમણા હાથે, અમદાવાદથી આવો તો જમણા હાથે અને સિદ્ધપુર પાલનપુરથી આવો તો ડાબા હાથે છાપી ગામથી 7 કિલોમીટર અંદર આવે છે। આ મણિભદ્ર તીર્થનો અંદરનો ભાગ છે, જેમાં જમણે હાથે તમને પાર્કિંગ દેખાશે, જે વિશાળ પાર્કિંગ છે। આ પાર્કિંગમાં તમે તમારા બધા વ્હીકલ આરામથી પાર્ક કરી શકશો। 4 વ્હીલર, બસ, 2 વ્હીલર, રિક્ષા વગેરે બધું અહીંયા પાર્ક થઈ શકશે। આ એનો મેઇન ગેટ છે, એન્ટ્રન્સ દ્વાર। સામે જે દેખાઈ રહ્યો છે એ શ્રી મણિભદ્ર વીર પ્રવેશ દ્વાર છે, જે આ મગરવાડાનો મેન પ્રવેશ દ્વાર કહી શકાય આને। આ પ્રવેશ દ્વારમાં એન્ટર થતાં જ જમણા હાથે તમને અહીંયા બધા દોરા, ખાખરા એવી બધી વેરાયટીઓ અંદર આવતાની પેલી દુકાનમાં જ મળશે। અને જ્યારે ડાબા હાથે તમને શ્રી મણિભદ્ર વીરને પ્રસાદ ચડાવવામાં આવતી સુખડી તમને અહીંથી ઉપલબ્ધ થઈ જશે। આ મણિભદ્ર વીર મૂળ સ્થાન છે મગરવાડા, જ્યાં શ્રી મણિભદ્ર વીરના પગનો ભાગ અહીં આવેલો છે। મૂળ મંદિર ગણાતા આ મણિભદ્ર વીરનું મંદિર છે। શ્રી મણિભદ્ર વીરાય નમઃ। જય મણિભદ્ર વીર, જય મણિભદ્ર દાદા। સામે બિરાજી રહ્યા છે મગરવાડા સ્થિત મણિભદ્ર વીરના પગનો ભાગ છે। જય મણિભદ્ર વીર, સાચા દેવ, યક્ષદેવ। આ મગરવાડા સ્થિત મણિભદ્ર વીર મંદિરમાં મણિભદ્ર વીરની પાંચમના દિવસે અહીંયા લોકો મણિભદ્ર વીરના હવન માટે ઘી ચડાવવાની પ્રથા છે। જે કોઈ શ્રદ્ધાળુઓએ માનતા રાખી હોય તો તે દાદાને અહીંયા ઘી ચડાવે છે હવન માટે। આ હાજરા હજુર શ્રી મણિભદ્ર વીર છે, સાચા દેવ, યક્ષદેવ, રક્ષક દેવ અહીં બિરાજે છે। જય મણિભદ્ર વીર। મણિભદ્ર વીર મંદિરનો અંદરનો ભાગ, ઉપરનું આ ગુમ્મચ, એકદમ શણગારેલું આ ગુમ્મચ છે શ્રી મણિભદ્ર વીર દાદા મંદિરની અંદર। મંદિરના એન્ટ્રન્સમાં બહાર ઉપર શ્રી મણિભદ્ર વીરનો ફોટો લગાવવામાં આવ્યો છે। આ હવનની જગ્યા છે, જ્યાં આસો સુદ પાંચમના શ્રી મણિભદ્ર વીર દાદાનો હવન અહીંયા થાય છે। અહીંયાની મણિભદ્ર વીર પેઢી છે, અહીંયાની ઓફિસ, કાર્યાલય ઓફિસ કહી શકાય જેને। આ મણિભદ્ર વીર મંદિરની બાજુમાં આવેલું પેસેજ છે। સામે દેખાઈ રહી છે એ ભોજનશાળા છે। આ ભોજન સવાસ બારી છે। સવારે તમને નાસ્તો અહીંયા 8 થી 9 વાગ્યે મળે છે। બપોરનું ભોજન 11 થી 1:30 વાગ્યા સુધી અને સાંજે ચોવિયાર 5 થી 6 વાગ્યા સુધી અથવા તો સુરત આથમતા સુધી અહીંયા ભોજન ઉપલબ્ધ હોય છે। અહીંથી તમારે ભોજન પાસ લેવાના હોય છે। આ
મણિભદ્રવીર મંદિર મગરવાડા સ્થિત ભોજનશાળા છે. એકદમ વિશાળ ભોજનશાળા, હાઈટેક ભોજનશાળા. અહીંયા યાત્રાળુઓ માટે સવારનો નાસ્તો, બપોરનું જમવાનું અને સાંજનો ચોવિહાર અહીંયા ભાવથી પીરસવામાં આવે છે. દાદાનો પ્રસાદ અહીંયા લોકોને જમાડવામાં આવે છે. મણિભદ્રવીર મંદિરનો બહારનો ભાગ છે. આ મણિભદ્રવીર દાદાનું મૂળ શિખર મગરવાડા સ્થિત એકદમ ગોલ્ડન દેખાતું આ શિખર અને મંદિર છે શ્રી મણિભદ્રવીર મગરવાડા. આ મણિભદ્રવીર મગરવાડા મંદિરનો પાછળનો ભાગ છે, શિખર છે. જય મણિભદ્રવીર. ભદ્રવીર મંદિરના પાછળના ભાગમાં જ શ્રી સિદ્ધિદાયક પાર્શ્વનાથ પરમાત્માના જિનાલય તરફ દર્શન કરવા જવા માટેનો રસ્તો છે. અમે દેખાઈ રહ્યું છે એ મગરવાડા સ્થિત પાર્શ્વનાથ ભગવાનનું જૈન તીર્થ છે. જય પાર્શ્વનાથ દાદા. આ પાર્શ્વનાથ ભગવાન જૈન તીર્થ અંદરનો મુખ્ય પ્રવેશ દ્વાર. આવી રીતે સફેદ માર્બલના હાથીઓ એન્ટ્રન્સમાં જ બહાર મૂકવામાં આવેલા છે. આવી કોતરણીથી સ્તંભ બનાવવામાં આવેલો છે. ઉપર કળશ અને એમાં ઉપર શ્રીફળ રાખવામાં આવેલ છે. મણિભદ્રવીર જૈન તીર્થ મગરવાડામાં આવેલું શ્રી પાર્શ્વનાથ ભગવાનનું આ દેરાસર છે. આ દેરાસરમાં બિરાજેલા મૂળ નાયક શ્રી પાર્શ્વનાથ ભગવાન અલૌકિક મૂર્તિ અહીં બિરાજે છે. જય પાર્શ્વનાથ દાદા. એકદમ પ્રભાવશાળી અલૌકિક મૂર્તિ. તમને એવું જ લાગશે કે આપણે એમના દર્શન કરીએ જ રાખીએ. જય પાર્શ્વનાથ દાદા. પાર્શ્વનાથ ભગવાનની બાજુમાં જ શ્રી સુમતીનાથ ભગવાન અહીં બિરાજે છે. જય સુમતીનાથ ભગવાન. સુમતીનાથ ભગવાનની બરાબર સામે શ્રી આદેશ્વર દાદા આદિનાથ ભગવાન બિરાજે છે. જય આદેશ્વર દાદા. મંદિરની જમણા હાથે આવેલી ડેરીમાં શ્રી પદ્માવતી દેવી માતા બિરાજે છે. જય પદ્માવતી દેવી માતા. ડાબા હાથે આવેલી આ ડેરીમાં શ્રી હેમ વિમલ સુરીજી બિરાજે છે. બહારથી લાગતું આ દેરાસર એકદમ સફેદ માર્બલથી સજ્જ, કોતરણીઓથી ભરપૂર પિલ્લર, અલગ અલગ મૂર્તિ, અલગ અલગ કોતરણી, સફેદ માર્બલ, એકદમ વ્યવસ્થિત, પ્રભાવશાળી, જોવાલાયક આ સ્થળ. આ દેરાસરની બહાર જ આવેલો એન્ટ્રન્સનો ગુમ્મત છે. એકદમ સફેદ માર્બલની અંદર કોતરણીથી સજ્જ કરવામાં આવેલો આ ગુમ્મચ એકદમ વ્યવસ્થિત જોરદાર લાગે છે. પાર્શ્વનાથ ભગવાન દેરાસરની બહાર જ ડાબા હાથે એન્ટ્રન્સમાં જ આવેલી આ 3 ગુરુ મંદિર જેવી નાની ડેરીઓ બનાવવામાં આવેલી છે, જેમાં ગુરુદેવ બિરાજમાન કરવામાં આવેલા છે. જય ગુરુદેવ. આ મણિભદ્રવીર મગરવાડામાં આવેલી આ ધર્મશાળા છે. આવેલી મગરવાડા સ્થિત મણિભદ્રવીર જૈન તીર્થમાં આવેલી ધર્મશાળા એકદમ વિશાળ 3 માળની આ ધર્મશાળા, જેમાં યાત્રાળુઓ માટે અહીંયા ગરમ પાણીની વ્યવસ્થા કરવામાં આવેલી છે.
એકદમ વિશાળ ધર્મશાળા છે. મોટી સંખ્યામાં અહીંયા યાત્રાળુઓ ઉતારા લઈ શકે એ રીતે આને 3 માળમાં આનું નિર્માણ કરવામાં આવ્યું છે. ઘણા બધા રૂમો આની અંદર આવેલા છે. ધર્મશાળામાં આવી રીતે રૂમ આપવામાં આવે છે. 2 પલંગ, ખુરશી, ગાડલા, ઓશિકા, ચાદર, બાથરૂમ, સંડાસ, વસ્તુ રાખવા માટેની પેસેજ, મોબાઈલ ચાર્જિંગ પ્લગ વગેરેની સુવિધાઓ આ મગરવાડા સ્થિત જૈન દેરાસરમાં આપવામાં આવે છે. મણિભદ્ર વીર મંદિરમાં ડાબા હાથે જ આવેલી આ કાળા ગોરા ભૈરવજીની આ ડેરી છે, જેમાં શ્રી કાળા ગોરા ભૈરવ અહીંયા બિરાજે છે. જય કાળા ગોરા ભૈરવજી. જય કાળા ગોરા ભૈરવ. આ ધર્મશાળાની વિરાટ હાથીઓથી કોતરણી કરવામાં આવી છે. પહેલી વાર આવી ધર્મશાળા ધ્યાનમાં આવેલી આ મણિભદ્ર વીર મંદિરમાં મગરવાડામાં એકદમ યુનિક લાગતી આ ધર્મશાળા, જેની કોતરણી વિશાળ હાથીથી કરવામાં આવેલી છે.